આજના હવામાનની વાત કરીએ, નવરાત્રી નજીક આવી રહી છે, ખેલૈયાઓ તૈયાર છે, ખેલૈયાઓની ઘણી બધી તૈયારી પણ થતી હશે, ગરબા ક્લાસમાં જતા હશે અને એડવાન્સ તૈયારીઓ કરતા હશે, ઘણી બધી શોપિંગ પણ નવરાત્રીની શરૂ કરી દીધી હશે. ત્યારે આ વખતે નવરાત્રીમાં વરસાદની સ્થિતિ શું રહેશે? બધા નવરાત્રીમાં જ છે. ખગોળમાં કઈ રીતે આગળ આવ્યું એ તો આપણે મેં કહ્યું આ રીતે એનો અભ્યાસ છે. અને એ અભ્યાસમાં આપણે વરસાદની આગાહી કરવાનો પણ અભ્યાસ છે. પણ નવરાત્રિમાં આ વખતે લગભગ ગરમી વધારે પડવાની શક્યતા રહે છે. ગરમી? હા, આમ તો 13મી સપ્ટેમ્બરથી ગરમી શરૂઆત થઈ જશે, પણ 23મી સપ્ટેમ્બરથી ગરમી વધારે પડશે અને હવાના હળવા દબાણ ઊભા થશે. આમ તો 15મી સપ્ટેમ્બરથી લગભગ રાજસ્થાનના વગેરે ભાગોમાંથી ચોમાસાની વિદાય લે છે, પણ વિદાય વચ્ચે ચોમાસામાં જે હવાના હળવા દબાણ ઊભા થાય તેના કારણે નવરાત્રિના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અલગ અલગ ભાગોમાં નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. 6ઠું, 7મું, 8મું, 9મું નોરતું, 10મા નોરતામાં ક્યાંક અલગ અલગ ભાગમાં વરસાદ પડી શકે છે. કારણ કે એ વખતે ચોમાસું લગભગ 30મી સપ્ટેમ્બરે ઉલટાવવાની શક્યતા રહે છે. પણ આ ચોમાસું ઉલટાવ્યા પછી આ વખતે લગભગ દક્ષિણ ભારતમાં તો તે પછી પણ ભારે વરસાદ થશે. દક્ષિણ ભારતમાં એ ખબર લઈ નાખે એવો, અને એના કારણે આપણા માવઠા થશે. અને ઓક્ટોબરમાં તો હવાના હળવા દબાણ ઊભા થશે, ચક્રવાત બનશે, પણ 18 નવેમ્બર પછીનું ચક્રવાત ભારે છે અને એ ચક્રવાત ખબર લઈ નાખે એવું છે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં. એના પણ કંઈ ભેજના કારણે આપણે ત્યાં માવઠા આવવાની શક્યતા છે. એટલે હજુ ભેજવાળું વાતાવરણ તો આપણે લાંબુ ટાઈમ રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે. 5મી ઓક્ટોબરે દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને 17 સપ્ટેમ્બર પર દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહે છે. પરંતુ નવેમ્બરમાં જરા વાવાઝોડા વધારે થતા જોવા મળશે. હમણાં અરબી સમુદ્ર સક્રિય થશે. હમણાં પણ અરબી સમુદ્ર સક્રિય થશે તો એની સૌરાષ્ટ્રના ભાગોમાં અસર થશે, કેમ કે આ વખતે સૌરાષ્ટ્રના ભાગોમાં વાત કરીએ તો વરસાદ ગત વર્ષની પ્રમાણ કરતા ઘણો ઓછો છે. ઓછો છે તો જો વાવાઝોડું થાય તો બગાડ ઘણો થાય. આ વખતે સૌરાષ્ટ્રમાં પાણી ખેંચતો થોડી છે, પણ ખેતી થાય છે. કચ્છના વિસ્તારમાં વરસાદ થોડોક વધારે, કચ્છમાં વધારે છે, દક્ષિણ ગુજરાતમાં અમુક ઠેકાણે ઓછો છે. સુરત બાજુ મને વરસાદ જરા ઓછો દેખાય, બાકી ડાંગ, વલસાડ ને એમાં વધારે છે. પણ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો છે તો માંડવી પણ સારી છે ને. ભારે વરસાદ હોય તો માંડવી ઉગી જાય. માંડવી એટલે મગફળી. હા, મગફળી, એનું ઉત્પાદન અત્યારે સૌરાષ્ટ્રમાં સારું છે. કંઈક થોડી નાની મોટી સિંચાઈ છે તો સિંચાઈ કરેલા છે, પણ પાક પરિસ્થિતિ ઘણા ઠેકાણા સારી છે ગુજરાતમાં. અને ખેડૂતોની સ્થિતિ સારી છે. ખેડૂતોની સ્થિતિ સારી છે. પાક પરિસ્થિતિ સારી છે. ખેડૂતોને તો અંદર ખાતર ને બધું નાખવું પડે, એના પૈસા થાય, એમને નહીં આવતું ખાતર. કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘી પડે છે ખેતીમાં. સાચી વાત છે. આ તો ભેંસો અને ગાયો છે ને એનાથી પૂરક છે. એ ખેતીના કારણે એના ઘરમાં એક બે નોકરી કરતા હોય એના કારણે ખેતી ટકી રહી છે. કારણ કે ખેતી કરવી ને એ અઘરી છે. ખેડૂતોના સ્થિતિની વાત કરીએ અને ખેતી કરવી અઘરી છે કેમ તમને ખબર છે? કેમ ખેતી કરવી અઘરી છે? ઉત્તરા ફાલ્ગુન ઓતરા, 10મી ઓક્ટોબર ચિત્રા, એટલે કહેવાય છે શિવજી માટે કે ઓતરા ચિત્રાની તાપ પડ્યો તો શિવજીએ ભેખ લીધો, બાવા બની ગયા. એટલે એને આ તાપના કારણે એમ કહેવાય છે કે બાવા બની ગયા. શિવજીએ ભેખ કાં લીધો, આખું એનું છે. એટલે ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો હવે ને પહેલા કેવી હતી ને હવે કેવી છે? પહેલાં ખેડૂતોમાં અત્યારે ખાતરની કંઈ પાક પરિસ્થિતિ સારી આવે છે. પહેલાં દેશી ખાતર ભરવામાં આવતું હતું અને એમાં મીઠાઈ આપણે અનાજને બધા મીઠા લાગતા હતા. અત્યારે બાજરી જોવા જઈએ તો 1 વીઘે 20 મણ બાજરી થાય, થોડીક વધારે થાય. પહેલાં વીઘાને 6 મણ કે 7 મણ બાજરી થતી. અત્યારે ઘઉં જે છે એની ઘણી જાતો વિકસિત થઈ. પહેલાં વાગ્યા ઘઉં કે ઘઉં પણ ઓછા થતા. ધીરે ધીરે વિકાસ થતો ગયો અને નવી સંશોધને વેગ પકડ્યો.
એમાં હરિયાળી ક્રાંતિએ વેગ પકડ્યો, હરિયાળી ક્રાંતિ. અને એ ક્રાંતિના કારણે આ ખેડૂતો જરા થોડા કંઈક સદ્ધર થયા. આમ છતાં ખાતર મોંઘા અને જમીનો બગડી જાય છે. ખાતર નાખવામાં આવે, બીજું નાખવામાં આવે એટલે જમીન કડક થઈ જાય. જમીનમાં અંદર શેજાળું હોવી જોઈએ. દેશી ખાતરથી શેજાળું હતી એટલે અને ઘણી વખત તો ખાતરની લાઈનમાં ઊભું રહેવું પડે છે, એવું કહેવાય છે. યુરિયા હોય તો નાખો તો ખેતરમાં સરસ પાક દેખાય, પણ દેશી ખાતર ભર્યું હોય તો 2 થી 3 વર્ષ સુધી પાક સારો આપે. પ્રાકૃતિક ખેતી મોંઘી પડે, પેસ્ટિસાઇડ છાંટવામાં આવે છે, એના અવશેષો શાકભાજીમાં જાય તો એ અવશેષો માનવજાતને નુકસાન કરતા પણ છે. પણ એનો બીજો ઉપાય શું? તમે અમદાવાદમાં ટામેટાં, લાલ ટામેટાં સરસ લઈને આવો, પણ તમને શું ખબર છે કે એ પેસ્ટિસાઇડમાંથી નથી પેસ્ટિસાઇડ નથી છાંટેલી. હવે એના અવશેષો આવે તો આપણે રોગ થાય. હવે ઘણું બદલાઈ ગયું છે, ખેતીની પદ્ધતિ ઘણી બદલાઈ ગઈ છે, એટલે લોકોનું સ્વાસ્થ્ય પણ. હું આસિસ્ટન્ટ ડાયરેક્ટર સોઇલમાં રહ્યો છું. આસિસ્ટન્ટ ડાયરેક્ટર બાયોકન્ટ્રોલમાંથી નિવૃત્ત થયો. એ સોઇલ ટેસ્ટિંગની ખ્યાલ આવે છે. સોઇલ ટેસ્ટિંગ જો ખેતર ઉપર કરવામાં આવે તો આટલું નાખવું એ ખ્યાલ આવે. આટલી બધી યોજનાઓ હોવા છતાં ખેડૂતો જે છે પોતે જ વૈજ્ઞાનિકો છે. આપણા શરીરની લેબોરેટરી આપણે એવી રીતે ખેડૂતોની જે લેબોરેટરી છે ખેતીમાં શું કરવું એ ખેડૂતોની લેબોરેટરી કહેવાય. એટલે જો ઘરધણી ના હોય તો ખેતી ના કહેવાય, ફજેતી કહેવાય, ફજેતી. ઘરધણી હોય તો ખેતી સારી થાય. ઘરધણી વગરનું ખેતી દાળી આવે, બધું આવે, એ ફજેતી રૂપ જ થાય, એમાં કંઈ ના મળે. સાચી વાત તમારી. જોડાયેલા રહો અમારી વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરજો.